શું તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે 21 ગાયો પગપાળા દ્વારકાની યાત્રા કરવા જાય? આ કહાની છે લાડીદડ, બોટાદ આજુબાજુનું ગામ, અને ત્યાં રહેશે સંદીપભાઈ પટેલ. તે હાલ અમદાવાદમાં છે અને એમને એક સપનું આવે છે અને સપનાની અંદર એવો સંકલ્પ કરે છે કે 21 ગાયો સાથે હું પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા જાય. એ પોતે ગોવાળ નથી, એક એન્જિનિયર છે. પછી તેમણે તેમના મિત્રને ફોન કરે, ગાયો કઈ રીતે ચલાવવી તે પણ તેમને આવડતું નથી, અને તેમના મિત્રોને વાત કરે છે કે મેં આવો સંકલ્પ કર્યો. એમના મિત્ર તેમને સપોર્ટ કરે છે અને ગાયો ગોવાળોની લઈ અને દ્વારકાની યાત્રાએ નીકળે છે પગપાળા. અને પહેલો સ્ટોપ તે બોટાદ કરે છે અને ત્યાંથી ચાલતા ચાલતા 19 દિવસે તે દ્વારકા પહોંચે છે. અને દ્વારકાનું મંદિર જાણે એમ વાટ જોતું હોય ગાયોની, એવી રીતે રાતે 10 વાગ્યે મંદિરને ખોલવામાં આવે છે અને 21 ગાયો દ્વારકાધીશના દર્શન કરે છે. અને ખાસ વાત તો એ છે કે એ સંદીપભાઈએ જે દ્વારકાધીશને ચિઠ્ઠી લખી, અને તે પણ પોતાના લોહીથી એક ચિઠ્ઠી લખે છે, અને તેમાં ટોટલ જે કાંઈ તકલીફ લખી છે ને એ તે પોતાની નથી, બધી ગાયો માટે લખી છે. અને આ કહાની સાંભળી અને ખરેખર મારું હૃદય તો પ્રફુલ્લિત થઈ ગયું કે આવો પહેલી વાર કોઈ એવો દાખલો છે કે ગાયો માટે કોઈ પોતાના ખૂનથી ચિઠ્ઠી લખે છે. અને આ કહાની તમને પસંદ આવી હોય તો ચોક્કસથી એક લાઈક કરજો.